નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાના આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો પોલીસના હાથે। વડોદરાની બાપોદ પોલીસે સગીરા પર દુષ્કર્મ આચરનાર અર્જુન ભરવાડને ઝડપી પાડી કર્યો જેલના હવાલે। અમદાવાદના વિકલાંગની વડોદરામાં થઈ હત્યા। છાતીના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી અજ્ઞાત હુમલાખોર થયો ફરાર। પોલીસે સ્થળ પર દોડી આવી કરી કાયદેસરની કાર્યવાહી। વિરમગામ, માંડલ, દેત્રોદ સહિત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ। વરસાદના પગલે ઠેર ઠેર ભરાયા પાણી। વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની ખોલી પોલ। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરાના એકતાનગરમાં જુગાર રમતી ત્રિપુટીને બાપોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરાના આજવા રોડના એકતાનગરમાં કેટલાક યુવાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે બાપોદ પોલીસે દરોડો પાડી જાકીર શેખ, મહેશ રાઠોડ અને સારિફ શેખને 1 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે બુલેટ બાઇક, મોબાઈલ ફોન તથા રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આટલું લોંગ બતાવજો, બસ આટલું લોંગ ખેંચો છો। વડોદરાના વાઘોડિયા રોડની સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો 75,000ની મત્તાનો હાથફેરો કરી ફરાર થયા હતા। વડોદરા પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ વાઘોડિયા રોડની શ્રી વાટિકા સોસાયટીમાં રહેતા મનોજ વસાવાના મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત 75,000ની મત્તા ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા। પાણીગેટ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। ચાઇનીઝ વસ્તુઓના ખરીદ વેચાણ પર પ્રતિબંધ લાદવા શિવસેના દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વડોદરા શહેર જિલ્લામાં ચાઇનીઝ પ્રોડક્ટનું ખરીદ વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરી તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવા તથા વડોદરાના પોલીસ મથકો પર લાગેલા ચાઇનીઝ કંપનીના જાહેરાત કરતા બોર્ડ તાત્કાલિક ધોરણે હટાવવા વડોદરા શિવસેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। ભાગ મૂકો એના પર, હા તો જ ફોટો બને ને, નહીં આવો થોડો અને સાહેબ એક તરફ શહેરના પોલીસ સ્ટેશનો ઉપર ચાઇના પ્રોડક્ટના જે એડવર્ટાઇઝના બોર્ડ લાગેલા છે એ તાત્કાલિક ધોરણે ઉતારવામાં આવે એવી શિવસેનાની માંગણી છે। આંદોલન કરવાની જરૂર પડશે। આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે કે ચીન જે પ્રમાણે આપણા ભારતની સરહદોમાં ઘૂસણખોરી કરી રહ્યું છે, સૈનિકોને આપણા ત્યાં હેરાન કરી રહ્યું છે અને ચાઇનાની જ વસ્તુઓ આપણા માર્કેટમાં એ વેચાઈ રહી છે અને બમની કમાણી એ લોકો કરી રહ્યા છે। એ જ પૈસો પાછો આપણી પર દારૂગોળો બનીને વાપરશે। એટલે અમે એના વિરોધમાં અને બીજા આપણા પોલીસ સ્ટેશનના જે બોર્ડ છે, ઓપ્પો, વિવો, આ બધા એડવર્ટાઇઝમેન્ટ કરતા જે બોર્ડ બતાવ્યા છે, તો અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને વિનંતી કરી છે કે આ બધા બોર્ડ વહેલી તકે હટાવે અને જે ચાઇનીઝ વેચાણ જે થઈ રહ્યું છે આપણા માર્કેટોમાં એની પર પ્રતિબંધ લગાવે। ના, અમને વિશ્વાસ છે સરકાર પર કે જે પ્રમાણે અમે આવેદન કર્યું છે તો કલેક્ટરશ્રીને એની પર કાર્યવાહી કરશે અને જો તો બી નથી થતું તો શિવસેના એની પદ્ધતિથી કામ કરશે। વડોદરાના કરચિયા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે યુવા સેના ગુજરાત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વડોદરાના કરચિયા ગામના ધનકુવા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। છેલ્લા 25 વર્ષથી પીવાનું પાણી આપવામાં નથી આવતું। રોડ રસ્તાના ઠેકાણા નથી। ચારે તરફ ગંદકીના ઢગ ખડકાયેલા છે। સ્થાનિક ધારાસભ્યને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું, જેથી યુવા સેના ગુજરાત દ્વારા
વડોદરાના કરચા વિસ્તારના નાગરિકોને પ્રાથમિક સુવિધા મળે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાણી નહીં તો નહીં તો પાણી નહીં તો પાણી નહીં તો પાણી નહીં તો પાણી આપો નહીં તો વડોદરા જિલ્લાના છેવાડે આવેલું કરચા ગામમાં ધનકુવા વિસ્તાર આવ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી પીવાનું પાણી સુદ્ધા નથી મળતું, રોડ સુદ્ધા નથી મળતો અને ગંદકીનું સામ્રાજ્ય છે. આ સરકારને મારે કહેવું છે કે તમે જ્યારે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ અન્ય પક્ષ હોય, જ્યારે લોકોને અંદર જવા દો તો અમને સામાન્ય માણસને અંદર જવા નથી દીધા. પરંતુ અમે માન સન્માન રાખી આરપીસી સાહેબે જાતે આવીને આવેદનપત્ર લીધું છે, પણ અમે 1 મહિનાનો સમય આપીએ છીએ સરકારને, ધારાસભ્યને અને પંચાયતને કે 1 મહિનાની અંદર આ તમામ ગ્રામજનો અને વડોદરા જિલ્લાના તમામ ધનકુવાના ગ્રામજનોને જો પીવાનું પાણી નહીં મળે, રોડ નહીં મળે તો એવું મોટું આંદોલન કરીશું કે નવા અને જૂનાનો ફરક ભૂલાડી દઈશું. અને આ આંદોલન એવું હશે કે વડોદરા જિલ્લામાં તમામ જગ્યાએ પાણી અને સ્વચ્છ રોડ હોવો જોઈએ, અને નહીં હોય તો આ સરકારને 2017માં સિંહાસન ખાલી કરવું પડશે. અને સરકારને પણ ચીમકી છે કે તમે જો પ્રગતિશીલ સરકારની વાત કરતા હોય તો તમે ખાલી પાણી નથી આપી શકતા અને પ્રગતિ સરકાર કઈથી વાત કરો છો? 1 મહિનાની અંદર જો આ લોકોની સમસ્યાનું નિવારણ ના આવ્યું તો 1001 બંગડીઓ ગાંધીનગર મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોકલવામાં આવશે અને એમને કહેવામાં આવશે કે તમે જો સ્વચ્છ પાણી નથી આપી શકતા પીવાનું તો તમે 56 ઇંચની સરકાર ચલાવો છો, તમારે આ બંગડીઓ પહેરીને રાજ કરો તો અમે તમારું માનીશું અને ઉગ્ર આંદોલન કરીશું. અમરનાથ યાત્રીઓ પર આતંકવાદ દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં જેતપુરમાં આતંકવાદની નનામી કાઢી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રામાં જેતપુરના 9 યુવાનો ગયા હતા અને પહેલગાંવ આતંકવાદીઓ દ્વારા અમરનાથ યાત્રામાં યાત્રીઓ પર હુમલો કરવામાં આવે જેની નજર સામે આવો બનાવ બને અને સદનસીબે જેતપુરના યુવાનો બચી ગયા હતા, જેથી યાત્રા પૂરી કરી જેતપુર આવે જેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરમગામ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદે મન મૂકી વરસતા સમગ્ર શહેરમાં જળબંબાકાર થઈ જવા પામ્યો હતો. વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ભારે વરસાદથી વિરમગામ શહેર, બરવાડી દરવાજા, એસટી ડેપો સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યારે વિરમગામ માંડલ મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ રોડ પર સામૂહિક આરોગ્ય કેન્દ્ર બહાર જ 1.5 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ આ વર્ષે વરસાદની શરૂઆતમાં જ વિરમગામ નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનના ધજિયા ઉડ્યા હતા.
લાઇટો ચાલુ છે ને? એ નગરપાલિકા દ્વારા જે ગટરનું અયોગ્ય રીતે પૂરણ થઈ ગયું છે એના હિસાબે આ વરસાદી ગટર બંધ થવાથી પાણી ભરાયું છે. લગભગ અક્ષરનગરમાં 80થી વધારે મકાનો છે. દરેક મકાનમાં લગભગ પાણી પહોંચી જવાની સંપૂર્ણ તૈયારી જ છે. 2-4 મકાનમાં તો પાણી ઘૂસી પણ ગયા છે. આના માટે તાત્કાલિક કોઈ જજમેન્ટ લેવાય એવું અમારા અક્ષરનગર પરિવાર તરફથી અમે વિનંતી કરીએ છીએ. રજૂઆત કરેલી છે નગરપાલિકામાં તમે? નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરેલી જ છે. વરસાદી ગટર જે આ બ્લોક થઈ ગઈ એનું સાફ સફાઈ ના થાય ત્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ થયો છે જ નહીં. આગળ બધા બીજા નંબરમાં કે છે મોટાભાઈ અલીભાઈનો જે શોરૂમ છે ત્યાંથી રોડ ઉપર જે પાણી ભરાય છે એ બધું અક્ષરનગર સોસાયટીમાં આવે છે. વરસાદી ગટર બંધ છે એટલે પાણી બધું જ અક્ષરનગર સોસાયટીમાં આવે છે. એના હિસાબે આ પ્રશ્ન બનેલો છે. અજાણ્યો હુમલાખોર ગત રાત્રે વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં વિકલાંગ યુવકની હત્યા કરી નાસી છૂટ્યો હતો. શહેરના લક્ષ્મીપુરા અમીન પાર્ટી પ્લોટ રોડ પર કોર્પોરેશન દ્વારા તોડી પડાયેલી ઝૂંપડપટ્ટી પાસેથી શુક્રવારે રાત્રે એક વિકલાંગ યુવકની લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવી હતી. સ્થળ પર પહોંચેલા લક્ષ્મીપુરા પોલીસના જણાવ્યા મુજબ પાનપડ ઉપરથી લાશની ઓળખ છતી થઈ હતી. જે લાશ અમદાવાદના સુરજ ગયા પ્રસાદ યાદવની છે. સુરજ વિકલાંગ હતો. અજ્ઞાત હુમલાખોરે છાતીના ભાગે એક ઘા ઝીકીને તેની હત્યા કરી છે. ગઈકાલે વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બન્યો છે. બનાવની હકીકત એ રીતેની છે કે લક્ષ્મીપુરાની હદમાં રહેતા સુનિલ કુમાર યાદવ નાઓએ એક ફરિયાદ આપી છે, જેમાં એમના શાળા જે છેલ્લા એકાદ મહિનાથી એમની સાથે રહેવા વટવાથી અહીંયા આવ્યા હતા. સુભાન પ્રસાદ કરીને નામ છે એમનું. એઓ પહેલાં વટવામાં મોબાઈલની દુકાન ચલાવતા હતા અને દુકાન બંધ થઈ જતાં એમની જોડે અહીંયા રહેવા માટે એમણે બનાવીને ત્યાં રહેવા આવ્યા હતા. અને એમણે ગઈ તારીખ 22 તારીખે કોલાબોરા કોલ સેન્ટરમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું સેવાસી રોડ પર. અને ત્યારબાદ એમની નોકરી લાગી જતાં કારેલીબાગની હદમાં કોલાબોરા સેન્ટરની જે ઓફિસ છે ત્યાં એમને નોકરીએ જતા હતા. એમનો નોકરીનો સમય રોજ સવારે 10થી સાંજે 6:30-7 વાગ્યા સુધીનો હતો. ગઈકાલે પણ એ રાબેતા મુજબ પોતાની નોકરીએ ગયા હતા. એમના જે બનેવી છે એ પણ એમના કામ અર્થે બહારગામ હતા તથા એમના જે સિસ્ટર છે એ પણ અમદાવાદ ગયા હતા. અને સાંજે જ્યારે રિટર્ન આવ્યા ત્યારે એમને અમદાવાદથી એક ફોન આવ્યો હતો કે વડોદરા પોલીસનો ત્યાં ફોન આવ્યો છે કે એમના જે બ્રધર છે એમનું અકસ્માત થયું છે, ખરાઈ કરશો. જેથી આપણે ખાતરી કરતાં અમીન પાર્ટી પ્લોટ આવેલો છે ત્યાં એ આમની જે ટ્રાયસિકલ છે 3 પૈડાની પોતે અપંગ હોય ત્યાં પડેલી હાલતમાં હતા અને એમને જમણી તરફ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઘા કર્યો હોય એવું જણાઈ આવેલું હતું. અને આ બાબતે પોલીસે 302 મુજબનો એક ફરિયાદ એમની લઈને ગુનો રજીસ્ટર કર્યો છે. હાલમાં ગુનો દાખલ થયા બાદ પોલીસે તપાસ સંભાળી લઈ ખરેખર મર્ડર પાછળ કોનો હાથ છે તેમજ આનો હેતુ શું છે એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે. કારણ કે આ જે મરનાર વ્યક્તિ છે એ પણ ફક્ત હજી એમને આવ્યા બરોડામાં આવ્યા અને 15-20 દિવસ જ થયા હતા. અને ખરેખર મોત પાછળનું કારણ જાણવા માટે પોલીસ હવે સીસીટીવી ફૂટેજ આજુબાજુના ચકાસી રહી છે. તેમજ એમના જે વટવા ખાતેના બીજા મિત્ર મંડળ છે તેમજ અહીંયા વડોદરા ખાતેના આજુબાજુના સાહેદો વગેરેની પણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ મરણ જનારના CDR મેળવી એમાંથી પણ કોઈક કડી મળે એ દિશામાં પણ આ હાલમાં તપાસ ચલાવી રહી છે. વડોદરાના આજવા રોડની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર અર્જુન ભરવાડને બાપોદ પોલીસે ઝડપી પાડ્યો છે. વડોદરાના આજવા રોડ પર રહેતી એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી છેલ્લા 3 વર્ષથી તેને હવસનો શિકાર બનાવતો આજવા રોડના મારુતિનગરમાં રહેતો અર્જુન હનુ ભરવાડ વિરુદ્ધ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી છે. આજથી 3-4 દિવસ પહેલાં બાપોદ પોલીસ સ્ટેશનમાં એક સગીર વયની બેબી પર બળાત્કાર અંગેનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. જે ગુનાના કામે જે તે વખતે અર્જુન ભરવાડ નામનો જે આરોપી છે એ પોલીસ પકડથી દૂર હતો, જેને ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે. અને ધરપકડ કર્યા બાદ આજરોજ એને નામદાર કોર્ટમાં રજૂ કરી
આરોપીના તપાસ અર્થે વધુ પોલીસ કસ્ટડીના રિમાન્ડની માંગણી કરનાર છે પોલીસ, અને આગળની તપાસ બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહ્યા છે. વડોદરાના દરજીપુરા વિસ્તારમાં આવેલ આદર્શ આદિવાસી કન્યા વિદ્યાલય ખાતે સામાજિક સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. વૈશાલી કરે છે ફૂલ આપીને સ્વાગત વૈશાલી કરે છે ફૂલ આપીને સ્વાગત કરે. યશસ્વિની ટેમ્બે છે અને અમારો ટ્રસ્ટ E+ ફાઉન્ડેશન ઇન એસોસિએશન વિથ શ્રી મા જોગણી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે કામ કરી રહ્યા છે. અને અમારો એક વર્ષનો ભારતીય મિલિટરીમાં જોડાવા માટેનો ગાઈડન્સ સેશન ચાલી રહ્યો છે આદર્શ નિવાસી કન્યા શાળા દરજીપુરામાં. આજે મા જોગણી ચેરિટેબલ ટ્રસ્ટના સ્વામીજી અહીંયા આવ્યા હતા અને એમને અમારા છોકરીઓને જે નોટબુક્સની ખાસ જરૂર હતી એ એમનામાં ડિસ્ટ્રીબ્યુટ કરી છે. એના માટે અમે એમના ખાસ ઘણા બધા આભારી છે. અમારી છોકરીઓમાં તાકાત છે, ઉત્સાહ છે, એ હોશિયાર છે. અમે એમને દિશા આપીએ છીએ, અમે એમને માર્ગદર્શન આપીએ છીએ કે કેવી રીતે એમનામાં સપના તો છે જ, એ કેવી રીતે એમના સપના પૂરા કરી શકે છે. મા જોગણી ચેરિટેબલ ટ્રસ્ટ અને એના બધા જ જે ટ્રસ્ટીઓ છે એમની હું ઘણી બધી આભારી છું કે તે અહીંયા આવ્યા અને અમારા કાર્યક્રમમાં એમને ઘણો બધો સહકાર્ય કર્યું છે. જય હિન્દ. વડોદરાના આરટીઓમાં તંત્રની બેદરકારીના પગલે દંડ ભરવા જતા વાહન ચાલકોને તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે. આતંકવાદી ને કોઈ સુરક્ષા અત્યારે આ લોકોએ જે 1 તારીખથી લગભગ અહીંયા પૈસા લેવાનું બંધ કર્યું છે. પોલીસવાળા ગાડી પકડીને પોલીસ સ્ટેશનમાં જમા કરી દે છે અને આરટીઓમાં પૈસા જમા કરાવીને એની પહોંચ આપે ત્યાર પછી એ લોકો ગાડી છોડે છે. આ લોકોની ઇન્ટરનલ શું પ્રોબ્લેમ છે ખબર નહીં, પણ 10 દિવસથી પૈસા લેવાનું આ લોકોએ બંધ કર્યું છે. જેના કારણે જે લોકો આ ડિટેન કરીને વ્હીકલ લઈ આવ્યા છે આ લોકો એ પોલીસ સ્ટેશનમાં જ પડેલી છે. લોકોના જે કોમર્શિયલ વ્હીકલ છે, જે લોકોના ધંધા રોજગાર એની ઉપર ચાલે છે, એ 10 દિવસથી આ લોકોના વ્હીકલ ત્યાં પોલીસ સ્ટેશનમાં જમા છે. આરટીઓ પાસે અમે લોકોએ આની રજૂઆત કરીને પૂછ્યું તો એ લોકો પાસે એવું કોઈ પોલીસ કમિશનરનું પરિપત્ર નથી કે કોઈ એ લોકો પાસે વ્યાજબી સંતોષકારક જવાબ નથી કે તમે લોકો 10 દિવસથી આ પૈસા લેવાનું કેમ બંધ કર્યું છે. જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અને આ લોકોના ધંધા રોજગારને બધું ઠપ થઈ ગયું છે. આ બાબતે અમે લોકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું વિચારી રહ્યા છે અને જો આ ટૂંક સમયમાં ચાલુ નહીં થાય તો આ કોમર્શિયલ વ્હીકલવાળાને બધા અમે લોકો ભેગા થઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું પણ આ બાબતે વિચારી રહ્યા છે. મારું એવું કહેવું છે કે 10 દિવસથી જો ગાડીની ડિટેન થાય અને જો કોઈ વેપારીઓ નોકરીયાત હોય તો એને કેટલી બધી મુશ્કેલીઓ પડશે. વેપારીઓ એ લોકો 10 દિવસ ઘણા લોકોના તો કહેવાય છે કોમર્શિયલ વ્હીકલ છે, એ લોકોની રોજીરોટી જ આની ઉપર ચાલે છે. એટલે લોકોના બિચારાના 10 દિવસથી ધંધા ઠપ થઈ ગયા છે. એક બાજુ મંદીનું વાતાવરણ છે, વરસાદ પડે છે, અને બીજી બાજુ આ લોકો અહીંયા પૈસા લેવાનું બંધ કરી દીધું છે અને તકદલ જ નહીં રહ્યા. આ લોકો કોઈ એડવાન્સમાં જાણ કરતા નથી. એ લોકો એડવાન્સમાં કહેતા હોય કે 15 દિવસ સુધી અમે પૈસા નહીં લઈએ, કે પોલીસ કમિશનર સાથે સંકલન કરી અને 15 દિવસ માટે ગાડી ડિટેન કરવાનું તમે બંધ કરો. જ્યારે તમારી પાસે સિસ્ટમ નથી અને તમે 15 દિવસ સુધી આવી રીતે ગાડીઓ મૂકી રાખો તો લોકોની ધંધો રોજગારી પણ આમાં બગડે છે અને નોકરિયાત પર પણ ખૂબ જ આના કારણે પરેશાન છે. કેટલાક એવું પણ કહે છે કે હજુ 10 દિવસ પછી પણ વાર લાગશે કેમ કે સિસ્ટમ અપડેટ થવા ઘણી બધી વાર લાગે છે.
જો 10 દિવસ હજુ વધારે વાર લાગે ને તો ખરેખર આ ખૂબ જ મોટી હાલાકી લોકોને ભોગવવી પડશે અને અમારે પછી આને આંદોલનનું રૂપ આપવું પડશે. અમે લોકો બધા ભેગા થઈને અહીંયા ધરણા પ્રદર્શન કરીશું અને કલેક્ટરને પણ આવેદનપત્ર આપવા માટેનું અમે લોકો વિચારી રહ્યા છે. કેમ કે બધા વેપારીઓ અમારી પાસે આવ્યા હતા, જે લોકોના વાહનો ડિટેન થયા છે એ લોકો અમને મળવા માટે આવ્યા હતા. એટલે આ બાબતે અમે મિટિંગ કરી અને પોલીસ કમિશનરને પણ મળવાના છે અને કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવાના છે આ બાબતે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો પોલીસના હાથે. વડોદરાની બાપોદ પોલીસે સગીરા પર દુષ્કર્મ આચરનાર અર્જુન ભરવાડને ઝડપી પાડી કર્યો જેલના હવાલે. અમદાવાદના વિકલાંગની વડોદરામાં થઈ હત્યા. છાતીના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી અજ્ઞાત હુમલાખોર થયો ફરાર. પોલીસે સ્થળ પર દોડી આવી કરી કાયદેસરની કાર્યવાહી. વિરમગામ, માંડલ, દેત્રોદ સહિત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ. વરસાદના પગલે ઠેર ઠેર ભરાયા પાણી. વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની ખોલી પોલ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત. જય 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 જય